રાજકોટ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। આ તો વાત કરીએ તો રાજકોટની ગ્રામ્ય પોલીસ દ્વારા રાજકોટના ગ્રામ્ય પંથકમાં ચાલતા ગેરકાયદેસર દારૂના હાથડા પર બોલાવવામાં તવાઈ આવી હતી। જેમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના અમરાપુર ગામે ચાલતી વિદેશી દારૂની નકલી ફેક્ટરી ઉપર રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી અને રૂપિયા 1,48,396 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। આ સાથે જ આ ગુનામાં જીતેશ સોલંકી, પ્રદીપ સાગઠિયા, રણજીત વાસાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકોની ધરપકડ કરવામાં આવી હતી। તો બીજા બનાવમાં આજરોજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શહેરના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પશુ દવાની આડમાં બેરલાઓમાં છુપાવેલા વિદેશી દારૂના વેપલાને ખુલ્લો પાડ્યો હતો અને 1,799 વિદેશી દારૂ અને બિયરના ટીન મળી અંદાજિત રૂપિયા 5,01,935 અને વિદેશી દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા બોલેરો પિકઅપ વાહન મળી કુલ 10,07,155 રૂપિયાનો મુદ્દામાલ સાથે ચોટીલાના વશરામ વકાતનની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।